ધોરણ 9 પ્રકરણ નંબર 5 સજીવનો પાયાનો એકમ। આપણે આગળ 18 પ્રશ્નો જોયા પછી હવે પ્રશ્ન નંબર આપણે 19 લઈએ। સુકોષ કેન્દ્રી કોષનું કોષ કેન્દ્ર સમજાવો। તો સુકોષ કેન્દ્રી કોષનું કોષ કેન્દ્ર કેટલા ભાગમાં વહેંચાયેલું છે? તો 2 ભાગમાં। કેટલા ભાગમાં? 2 ભાગમાં। તો મિત્રો તમે આકૃતિમાં જોઈ શકો છો કે સુકોષ કેન્દ્રી કોષ એ કોષ કેન્દ્રના 2 ભાગમાં વહેંચાયેલું હોય છે। તો તમને આકૃતિમાં જોવા મળશે કોષ કેન્દ્રીકલાના છિદ્રો, કોષ કેન્દ્રિકા, વચ્ચેના કોષ કેન્દ્ર રસ અને કોષ કેન્દ્રીય કલા। તો કોષ કેન્દ્ર પટલ, તો કોષ કેન્દ્ર બહારની તરફ દ્વિસ્તરીય આવરણ ધરાવે તેને કોષ કેન્દ્ર પટલ કહે છે। શું કીધું છે મિત્રો? કોષ કેન્દ્ર પટલ કોને કહેવાય? તો જે કોષ કેન્દ્ર બહારની તરફ એટલે કે 2 સ્તરનું આવરણ ધરાવતું હોય તેને કોષ કેન્દ્ર પટલ કહે છે। કોષ કેન્દ્ર પટલમાં આવેલા છિદ્રો દ્વારા દ્રવ્યનું કોષ કેન્દ્રની અંદર અને બહાર કોષ રસ તરફ શું કરી શકે છે? પરિવહન થઈ શકે છે। શું કીધું છે કે જે કોષ કેન્દ્ર પટલ હોય છિદ્રો દ્વારા દ્રવ્યો કે પદાર્થોનો કોષ કેન્દ્રની અંદરની તરફ અને બહારની તરફ કોષ રસ તરફ શું કરે છે? પરિવહન થઈ શકે છે। ત્યારબાદ રંગસૂત્રીય દ્રવ્ય, તો જે કોષો કોષ વિભાજન અવસ્થામાં ન હોય તેમાં રંગસૂત્ર દ્રવ્ય દોરાના જથ્થા જેવી રચના દર્શાવે છે। શું કીધું છે કે જે કોષો વિભાજન અવસ્થામાં ન હોય તેમાં રંગસૂત્ર દ્રવ્ય દોરીના જથ્થા જેવી રચના દર્શાવે છે। રંગસૂત્ર દ્રવ્યના ભાગને સ્વરૂપે ડીએનએ એટલે કે ડીઓક્સીરીબોસ ન્યુક્લિક એસિડ હોય છે। શું છે કે રંગસૂત્ર જે દ્રવ્ય છે ડીએનએ, જે ડીએનએ પૂરું નામ શું છે? ડીઓક્સીરીબોસ ન્યુક્લિક એસિડ હોય છે। ત્યારબાદ રંગસૂત્ર કોને કહેવાય? કે જ્યારે કોષ વિભાજન તરફ આગળ વધે ત્યારે રંગસૂત્ર દ્રવ્ય સળિયા જેવા આકારની સંરચના ધરાવે છે તેને રંગસૂત્ર કહે છે। શું કીધું છે મિત્રો? રંગસૂત્ર કોને કહેવાય? કે જ્યારે કોષ વિભાજન તરફ આગળ વધે ત્યારે રંગસૂત્ર દ્રવ્ય સળિયા જેવા આકારની સંરચના ધરાવે છે તેને રંગસૂત્રો કહે છે। તો રંગસૂત્રો આનુવંશિકતા માટેની માહિતી એટલે કે પિતૃ પેઢી તરફથી અનુગામી પેઢીના લક્ષણો ડીએનએના અણુ સ્વરૂપે ધરાવે છે। શું છે કે જે રંગસૂત્રો છે આનુવંશિકતા એટલે જે પિતૃ પેઢી તરફ મળી આવતા હોય તેવી અનુગામી પેઢીના લક્ષણો ડીએનએના અણુ રંગસૂત્રો સ્વરૂપે જોવા મળે છે। તો રંગસૂત્રો શેના બનેલા હોય છે? ડીએનએ અને પ્રોટીનના। તો મિત્રો ખાલી જગ્યા પૂછાય કે રંગસૂત્રો ખાલી જગ્યાના બનેલા છે, તો ડીએનએ અને પ્રોટીનના બનેલા છે। ડીએનએના અણુ કોષના બંધારણ અને આયોજનની આવશ્યક માહિતી ધરાવે છે। શું છે કે જે ડીએનએના અણુ છે કોષનું બંધારણ અને આયોજનની આવશ્યક માહિતી ધરાવે છે। અને જનીન કોને કહેવાય? કે ડીએનએના કાર્યકારી ટુકડાને જનીન કહેવામાં। શું કહેવામાં છે? કે ડીએનએના કાર્યકારી ટુકડાને જનીન કહેવામાં આવે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 20, કોષ કેન્દ્રના કાર્યો જણાવો। તો તે કોષમાં થતી વિવિધ ક્રિયાઓનું શું કરી શકે છે? નિયમન, એટલે કે જે તે કોષોમાં વિવિધ ક્રિયાઓનું નિયમન કોણ કરે છે? કોષ કેન્દ્ર। તે કોષીય પ્રજનનમાં કેન્દ્રસ્થ મહત્વનો ભાગ ભજવે છે। આ પ્રક્રિયાને કારણે એક કોષના વિભાજનથી બીજા 2 નવા કોષો બને છે। જે કોષ કેન્દ્ર હોય એ કોષીય પ્રજનનમાં મહત્વનો ભાગ ભજવે છે અને જ્યારે એક કોષનું વિભાજન કરવામાં આવે ત્યારે બીજા 2 નવા નાના બાળકોષો પણ બનતા હોય છે। ત્યારબાદ કોષોની રાસાયણિક પ્રવૃત્તિ દ્વારા કોષોનો વિકાસ થાય અને પરિપક્વતા તરફ આગળ વધે તે માટે કોષ કેન્દ્ર અગત્યનો ભાગ ભજવે છે। શું કીધું છે મિત્રો? કે જે કોષોની રાસાયણિક પ્રક્રિયા થતી હોય, ધીમે ધીમે કોષનો વિકાસ થાય અને પરિપક્વતા તરફ આગળ વધે તે માટે જે કોષ કેન્દ્ર હોય એ અગત્યનો ભાગ ભજવે છે। રંગસૂત્રમાં ડીએનએ, તો ડીએનએનું નામ મેં તમને અગાઉના પ્રશ્નમાં કીધું કે ડીઓક્સીરીબોસ ન્યુક્લિક એસિડ। ડીએનએના અણુઓ વારસાગત લક્ષણોની માહિતી ધરાવે છે, તે દ્વારા વારસાગત લક્ષણોનું અનુગામી પેઢી તરફ શું કરે છે? વહન થાય છે। દાખલા તરીકે પિતૃ પેઢીમાંથી બીજી પેઢીના પુત્રમાં, એટલે કોના દ્વારા વહન થાય છે? ડીએનએ દ્વારા। અને જે વારસાગત છે લક્ષણો અનુગામી પેઢીની અંદર વહન થાય છે કે પિતામાંથી બીજી પેઢીના પુત્રમાં તેમનું શું થાય છે? વહન થાય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 21, ટૂંકમાં માહિતી આપો આદિ કોષ કેન્દ્રી એટલે કે પ્રોકેરિયોટિક કોષ। તો પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતા કોષોને આદિ કોષ કેન્દ્રી કોષ કે પ્રોકેરિયોટિક કોષ કહેવામાં આવે છે। શું કીધું છે મિત્રો? કે પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતા કોષોને આદિ કોષ કેન્દ્રી કોષ કે પ્રોકેરિયોટિક કોષ કહેવામાં આવે છે। તો આવા કોષો ધરાવતા સજીવોને આદિ કોષ કેન્દ્રીય સજીવો કહે છે। તો ઉદાહરણ તરીકે કયા લખશો? બેક્ટેરિયા એટલે કે જીવાણુ, સાયનોબેક્ટેરિયા, નીલહરિત લીલ। શું કીધું છે મિત્રો?
કે આદિકોષ કેન્દ્ર સજીવ કોને કહીશું કે જે પ્રાથમિક પ્રકારનો કોષ કેન્દ્ર ધરાવતા હોય તેવા કોષોને આદિકોષ કેન્દ્રીય કોષ કે પ્રોકેરિયોટિક કોષ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે બેક્ટેરિયા, સાયનોબેક્ટેરિયા. તેમાં કોષ કેન્દ્ર પટલના અભાવને કારણે કોષ કેન્દ્ર પટલ ઓછો વિકાસ પામેલો હોય છે. શું છે કે તેની અંદર કોષ કેન્દ્ર પટલનો શું હોય છે અભાવ હોય છે, તેના કારણે કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ થયેલો હોય છે. આ અવિકસિત મૂળમાં માત્ર ન્યુક્લિક એસિડ હોય છે, તેને ન્યુક્લિયોઇડ તરીકે ઓળખવામાં આવે છે. જે વિકાસ પામેલો નથી એ અવિકસિત કોષ કેન્દ્ર જે પ્રદેશ છે એ માત્ર ન્યુક્લિક એસિડ જ જોવા મળે છે, તેને ન્યુક્લિયોઇડ કહેવામાં આવે છે. ત્યારબાદ વિવિધ પટલમય અંગિકાઓ કણાભસૂત્ર, હરિતકણ, ગોલ્ગી પ્રસાધન, અંતઃકોષરસજાળ વગેરેનો અભાવ હોય છે. શું કીધું છે કે આપણે આદિકોષ કેન્દ્ર સજીવ હોય એમાં વિવિધ પટલમય અંગિકાઓ એટલે કે કણાભસૂત્ર, હરિતકણ, ગોલ્ગી પ્રસાધન, અંતઃકોષરસજાળ વગેરેનો અભાવ જોવા મળે છે અને આથી ઘણા બધા કોષરસીય ભાગો દ્વારા નિર્બળ રીતે આયોજન પણ પામે છે. ત્યારબાદ પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં ક્લોરોફિલ કોષરસ પટલની પુટિકા એટલે કોથળી જેવી રચનામાં પણ હોય છે. શું છે પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા હોય એમાં ક્લોરોફિલ કે હરિતકણની મદદથી કોષરસ પટલની પુટિકા કોથળી જેવી રચના પણ આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન 22 કોષ કેન્દ્રના આધારે સજીવ કોષોના પ્રકારો સમજાવો. તો કોષ કેન્દ્ર આધારે સજીવ કોષના પ્રકારો જોઈએ, બે પ્રકાર પાડવામાં આવે છે. પહેલો છે આદિકોષ કેન્દ્રીય કોષ અને બીજો સુકેન્દ્રીય કોષ. તો કોષ કેન્દ્ર પટલની ગેરહાજરીના કારણે કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામેલો હોય છે, જ્યારે સુકોષ કેન્દ્રીયમાં કોષ કેન્દ્ર પટલની હાજરીને કારણે કોષ કેન્દ્રીય પ્રદેશ વિકસિત થયેલો હોય છે. તેમનું કદ સામાન્ય કેટલા માઇક્રોમીટર હોય છે? 1 થી 10. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષનું કદ કેટલું હોય છે? 5 થી 100 માઇક્રોમીટર જેટલું હોય છે. આદિકોષ કેન્દ્રીય કોષ કેવા પ્રકારનો કોષ કેન્દ્ર છે? પ્રાથમિક કોષ કેન્દ્ર. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષ સુવિકસિત કોષ કેન્દ્ર ધરાવે છે. ત્યારબાદ તેમાં અવિકસિત કોષ કેન્દ્રીય પ્રદેશમાં માત્ર ન્યુક્લિક એસિડ ધરાવતા હોય છે, તેને ન્યુક્લિયોઇડ કહેવામાં આવે છે. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષમાં ન્યુક્લિક એસિડ અને પ્રોટીન જ બનેલા હોય તેવા રંગસૂત્રોનું આયોજન પણ કરવામાં આવેલું હોય છે. ત્યારબાદ આદિકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોશિકા અંગિકાઓની શું હોય છે? ગેરહાજરી હોય છે. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોશિકા અંગિકાઓની હાજરી હોય છે. આદિકોષ કેન્દ્ર ઉદાહરણ કયું છે? બેક્ટેરિયાના કોષ એટલે કે જીવાણુના કોષ, અને જ્યારે સુકોષ કેન્દ્રીય વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. તો આપણે જોયો કોષ કેન્દ્રના આધારે સજીવ કોષના બે પ્રકાર પડ્યા, આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 23 કોષરસ. તો કોષરસ પટલની અંદરની તરફ આવેલા જે પ્રવાહીને આપણે શું કહીશું? કોષરસ. શું કીધું છે? કોષરસ એટલે શું? તો કોષરસ પટલની અંદરની તરફ આવેલો જે પ્રવાહી હોય તેને કોષરસ કહે છે. તે કોષનો સૌથી મોટો પ્રદેશ છે. તો કોષનો સૌથી મોટો પ્રદેશ કયો છે? કોષરસ. અને ખૂબ જ ઓછું અભિરંજક ગ્રહણ કરતો હોવાથી હંગામી આસ્થાપાનમાં ઝાંખા વિસ્તાર તરીકે જોવા મળે છે. સુકોષ કેન્દ્રીય કોષમાં વિશિષ્ટ પ્રકારની પટલમય કોષીય અંગિકાઓ હોય છે. આ બધી અંગિકાઓ માટે વિશિષ્ટ કાર્ય પણ કરે છે. શું કીધું છે? કે સુકોષ કેન્દ્રીય કોષમાં વિશિષ્ટ પ્રકારની પટલીય કોષીય અંગિકાઓ હોય છે. આ બધી અંગિકાઓ માટે કોષો વિશિષ્ટ પ્રકારના કાર્યો પણ કરતા હોય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 24 વાયરસનું ઉદાહરણ દ્વારા પટલનું મહત્વ સમજાવો. તો વાયરસ કોઈપણ પ્રકારના પટલ ધરાવતા નથી, તેમજ તે જીવંત લાક્ષણિકતા ધરાવતા નથી. શું છે કે જે વાયરસ હોય કોઈપણ પ્રકારના પટલ ધરાવતા નથી, પણ તે જીવંત લાક્ષણિક પણ ધરાવતા નથી. જ્યારે વાયરસ જીવંત શરીરમાં જ્યાં સુધી દાખલ થઈ અને કોષીય યાંત્રિકી દ્વારા પૂર્ણ ન કરે ત્યાં સુધી જીવંતતા ન દર્શાવે. શું છે કે જે વાયરસ છે શરીરની અંદર જ્યાં સુધી દાખલ ન થાય અને કોષીય યાંત્રિકી દ્વારા પૂર્ણ ન કરે ત્યાં સુધી જે વાયરસ છે જીવંત રહેતા નથી, એવું આપણને દર્શાવે છે. તો આમ જીવિતતા માટે વાયરસ પટલ માટે સુધી ખૂબ જ મહત્વનું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 25 કોષીય અંગિકાઓ એટલે શું? શા માટે સુકોષ કેન્દ્રીય કોષો પટલમય અંગિકાઓ ધરાવે છે? અગત્યને કોષીય અંગિકાઓના નામ આપો. તો જે સુકોષ કેન્દ્રીય કોષો વિવિધ પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે કોષરસમાં પડતી આવરિત નાની રચનાઓ ધરાવે છે તેને કોષીય અંગિકાઓ કહે છે. શું કીધું છે કે જે સુકોષ કેન્દ્રીય કોષો વિવિધ પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે કોષરસમાં પટલમાં આવરિત નાની રચનાઓ ધરાવે છે તેમને કોષીય અંગિકાઓ કહે છે.
પટલમય કોષીય અંગિકાઓની હાજરી સુકોષી કેન્દ્ર અને આદિકોષ કેન્દ્ર કોષથી અલગ કરે. શું કહ્યું છે કે જે પટલમય કોષીય અંગિકાઓ છે સુકોષ કેન્દ્રીય કોષ અને આદિકોષ કેન્દ્રીય કોષોથી શું કરે છે? અલગ કરે છે. ત્યારબાદ પ્રત્યેક કોષ બાહ્ય પર્યાવરણથી અલગ રહેવા માટે પટલ ધરાવે છે. બહુકોષી સજીવો તેમની જટિલ રચના અને કાર્યની જરૂરિયાતે પહોંચી વળવા માટે જટિલ રચના ધરાવતા સુકોષ કેન્દ્રીય કોષો ધરાવે છે અને આ કોષો વિવિધ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ પણ દર્શાવે છે. શું કીધું છે મિત્રો? કે જે બહુકોષીય સજીવો છે જટિલ રચના અને જે તે કાર્યો છે જરૂરિયાતે પહોંચી વળવા માટે જટિલ રચના ધરાવતા સુકોષ કેન્દ્રીય કોષો ધરાવે છે. આ જુદી જુદી પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવું ખૂબ જ જરૂર છે. આથી સુકોષ કેન્દ્રીય કોષો પટલમય અંગિકાઓ ધરાવે છે. તો અગત્યની કોષીય અંગિકાઓ કઈ કઈ છે? અંતઃકોષ રસજાળ, ગોલ્ગી પ્રસાધન, લાઇસોસોમ્સ, કણાભસૂત્ર, રંજકણ અને રસધાની. કઈ કઈ છે? અંતઃકોષ રસજાળ, ગોલ્ગી પ્રસાધન, લાઇસોસોમ્સ, કણાભસૂત્ર, રંજકણ અને રસધાની. ત્યારબાદ જોઈએ આપણે પ્રશ્ન નંબર 26 અંતઃકોષ રસજાળ વિશે વર્ણવો. તેનું સ્થાન ક્યાં છે? કે સુકોષ કેન્દ્રીય કોષના સમગ્ર કોષ રચના વિસ્તારમાં સમકેન્દ્રિત રીતે પથરાયેલી પટલમય રચના છે. શું કીધું? કે સુકોષ કેન્દ્રીય કોષના સમગ્ર કોષ રચના વિસ્તારમાં સકેન્દ્રિત એક રીતે પથરાયેલી પટલમય રચના છે. રચના તે લાંબી નલિકામય ગોળાકાર અથવા કોથળી જેવી પુટિકાઓ જેવી રચનાઓની બનેલી આવૃત જાળીમય સ્વરૂપ ધરાવે છે. શું છે? કે લાંબી નલિકામય એ ગોળાકાર અથવા કોથળી જેવી પુટિકાઓ જેવી રચનાઓથી બનેલી આવૃત જાળીમય સ્વરૂપ ધરાવે છે. અંતઃકોષ રસજાળની પટલીય સંરચના કોષરસ પટલી સંરચના જેવી હોય છે. કે અંતઃકોષ રસજાળની જે પટલી સંરચના છે એ કોષરસ પટલ સંરચના જેવી મળતી આવે છે. ત્યારબાદ વિભિન્ન કોષોમાં અંતઃકોષ રસજાળની રચનામાં ઘણી બધી વિવિધતા જોવા મળે છે. તે હંમેશા જાળીરૂપ તંત્રમય રચનાનું નિર્માણ કરે. કોના જેવું? કે જે જાળીમય રચના હોય તેવા તંત્રમય રચનાનું નિર્માણ કરે છે. અંતઃકોષ રસજાળના કેટલા પ્રકાર પાડવામાં આવે છે? 2. ખરબચડી અંતઃકોષ રસજાળ અને લીસી અંતઃકોષ. તમે આકૃતિમાં જોઈ શકો છો ખરબચડી અંતઃકોષ રસજાળ, ત્યારબાદ રિબોસોમ્સ અંતઃકોષ રસજાળના પોલાણ અને લીસી અંતઃકોષ રસજાળ. તો ખરબચડી અંતઃકોષ રસજાળ એ સપાટી પર શું જોવા મળે છે? રિબોસોમ્સ. શું જોવા મળે છે? રિબોસોમ્સ. રિબોસોમ્સ એ પ્રોટીનના સંશ્લેષણનું શું કરી શકે છે? કાર્ય કરે છે. લીસી અંતઃકોષ રસજાળ તો તેની સપાટી પર કોઈ રિબોસોમ્સ આવેલા હોતા નથી. તે લિપિડ અને સ્ટીરોઇડના સંશ્લેષણ કરવામાં શું થાય છે? મદદરૂપ થાય છે. તો આપણે અંતઃકોષ રસજાળના કેટલા પ્રકાર જોયા? 2. ખરબચડી અંતઃકોષ રસજાળ અને લીસી અંતઃકોષ રસજાળ. ત્યારબાદ તેના કાર્યો જોઈએ. તો કોષ કેન્દ્ર અને કોષ રસ વચ્ચે કોષ રસના વિવિધ પ્રદેશોમાં દ્રવ્યના વહન માટે અંતઃકોષ રસજાળ વહન માર્ગ તરીકે કાર્ય કરે છે. શું છે? કે કોષ કેન્દ્ર અને કોષ રસ વચ્ચે કે કોષ રસના વિવિધ પ્રદેશો દ્રવ્યો કે પદાર્થોના વહન માટે અંતઃકોષ વહનનો માર્ગ કાર્ય કરે છે. કોષના અગત્યના કાર્ય માટે આવશ્યક પ્રોટીન લિપિડનું નિર્માણ કરે છે. કેટલાક પ્રોટીન અને લિપિડ કોષ રસપટલના બંધારણમાં પણ ખૂબ જ ઉપયોગી છે. જ્યારે કેટલાક ઉત્સેચક અને અંતઃસ્ત્રાવ તરીકે શું કરે છે? કાર્ય કરે છે. કે જે કોષના અગત્ય માટે આવશ્યક કોનું નિર્માણ કરવામાં આવે છે? પ્રોટીન અને લિપિડ. અને આ પ્રોટીન લિપિડ એ કોષ રચના પટલના બંધારણમાં શું છે? ખૂબ જ ઉપયોગી છે. કોષની કેટલીક જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ કરવા માટે અંતઃકોષ રસજાળ કોષ રસીય બંધારણની સપાટી પણ શું કરે છે? પૂરી પાડે છે. ત્યારબાદ પૃષ્ઠવંશી પ્રાણીઓના યકૃત કોષોના સમૂહમાં ઘણા બધા ઝેરી દ્રવ્યો અને દવાઓને બિનવિષકારક બનાવવામાં અગત્યની શું કરી શકે? ભૂમિકા ભજવે છે. તો આપણે જોયું અંતઃકોષ રસજાળના 2 પ્રકાર જોયા. ખરબચડી અંતઃકોષ રસજાળ અને લીસી અંતઃકોષ રસજાળ. ત્યારબાદ આપણે રિબોસોમ્સ હોય તો રિબોસોમ્સ પ્રોટીનના સંશ્લેષણ માટે શું છે? ખૂબ જ અગત્યનું છે. અને ત્યારબાદ પ્રોટીન અને લિપિડ પણ એ કોષ રચના બંધારણમાં ખૂબ જ ઉપયોગી છે. જે ઉત્સેચક અને અંતઃસ્ત્રાવ તરીકે શું કરે છે? કાર્ય કરે છે. અને કોષોની અંદર જે જૈવ રાસાયણિક પ્રવૃત્તિ થતી હોય તેમાં અંતઃકોષ રસજાળ કોષીય બંધન સપાટી પણ પૂરી પાડે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 27 રિબોસોમ્સ વિશે સમજૂતી આપો. તે બધા સક્રિય કોષોમાં આવેલી શું છે? અંગિકા. તે આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ બંનેમાં જોવા મળતી અંગિકા છે. તો આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળતી અંગિકા છે રિબોસોમ્સ. તે રિબોસોમ્સ
પટલ વિન અંગિકા છે. સુકોષ કેન્દ્રીય કોષના કોષ રસમાં કર્ણિકામય, અંતઃકોષ રચનાની સપાટી પર હરિતકણમાં અને કણાસૂત્રમાં પણ તે જોવા મળે છે. અને રિબોઝોમ્સનું કાર્ય શું છે કે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. તો આદિકોષ કેન્દ્રીય કોષ સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળતી અંગિકા છે રિબોઝોમ્સ, તેનું કાર્ય શું છે પ્રોટીનના સંશ્લેષણનું કાર્ય કરે છે.